સીબીઆઈ થી લઈ ઈડી લઈ દરેક રીતે સામ દામ દંડ ભેદથી કઈ રીતે ખતમ કરવી પ્રજાતંત્રને એનું છે કારસ્તાન ચાલી રહ્યું છે. એની સામે દરેક પક્ષ એક થયા છે અને લોકતંત્ર બચાવવાની અમારી જે લડાઈ છે એમાં અમે જનતાના પક્ષમાં રહીને લડી રહ્યા છીએ. બેન, અત્યાર સુધી તો ઈડી સીબીઆઈ ની વાતો હતી, હવે તો દિલ્હીની રાજધાનીથી લઈ અને દરિયા સુધીની જે સફર છે તેની અંદર સૌથી મોટા અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ઈડીએ કેજરીવાલને અટકાયત કરી છે. તે બાદ અત્યારે જે પૂછપરછો ચાલી રહી છે, જે કઈ કાર્યવાહી ચાલી રહી છે તેની વચ્ચે એક રાજકીય માહોલ સમગ્ર દેશની અંદર બનવા જઈ રહ્યો છે. આમ આદમી ઠેર ઠેર જગ્યાઓ ઉપર અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો ભાજપ વન સાઇડ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી ક્યાંક ઉકળાટ ફેલાતો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ રેશમા પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. બેન, શું કહેશો? અત્યારે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, અગાઉની જે વાત હતી, 9 વખત નોટિસો પાઠવવામાં આવી છતાં કેજરીવાલજી હાજર કેમ ના થયા? નહીં, હાજર નથી થયા એવું નથી. દિલ્હીની જવાબદારી શ્રી અરવિંદ કેજરીવાલજી ઉપર છે. ત્યારે એક સીએમ તરીકેના એના ઘણા બધા રાઇટ્સ હોય છે કે પ્રજા માટે શું કરી શકે, કઈ રીતે. ક્યારેય અમે કાનૂન પ્રક્રિયાને સાથ નથી આપ્યો એવું બન્યું નથી. પણ અહીંયા એટલું ચોક્કસ કહીશ કે આજે લોકતંત્રનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે જ ભાજપ અને મોદી સાહેબને ધરપકડ કરવાનું સૂજે છે. અમે સ્પષ્ટ એટલા માટે કહીએ છીએ કે જ્યારે લોકતંત્રના મેદાન યુદ્ધ મેદાનમાં હથિયાર હેઠા મૂકી દીધા છે. એક જ વાત, ભાજપ આમાં તમે એવું કહો છો કે મોદીને ધરપકડ કરે છે, તો મોદી ક્યાં ધરપકડ કરવા પહોંચ્યા હતા? ધરપકડ કરવા તો ઈડી આવી હતી. એ જ વસ્તુ છે ને કે જે લોકતંત્રમાં નથી પહોંચી શકતું એ ઈડીને હાથો બનાવી બેકગ્રાઉન્ડમાં ડ્રાઈવ તો એ જ કરે છે. એટલે અમારું તો સ્પષ્ટ માનવું છે, કારણ કે ફરજી કેસ કરવામાં આવે છે. એક સીએમ જે સમગ્ર દેશમાં ચર્ચિત છે, લોકપ્રિય છે અને આમ આદમી પાર્ટીની વિચારધારા છે, ત્યારે એનાથી મોદી સાહેબ ડરી ગયા છે, ભાજપ ડરી ગયું છે. એટલે ફરજી કેસ ઉભા કરી ઈડી સીડી સીબીઆઈ ને આગળ કરી અને એવું કહી શકીએ આખી એબીસીડી ને આગળ કરી અને જ્યારે વિરોધ પક્ષમાં કોઈ મજબૂત માથું ઉભરતું હોય તો એને ખતમ કરવાનું જે ષડયંત્ર છે એનો આ એક ભાગ છે. એટલે એટલું ચોક્કસ કહીશ કે અરવિંદ કેજરીવાલજીને એક વ્યક્તિને એને ધરપકડ નથી કરી, જેલમાં બંધ નથી કર્યા. અહીંયા એવું માનીએ છીએ કે સમગ્ર દેશમાં જે આમ આદમી પાર્ટીની રોટી કપડા મકાનની જે વિચારધારા છે એને કેદ કરવાની કોશિશ કરી છે ને એટલા માટે જ આજે આખા દેશમાંથી આમ આદમી બહાર નીકળ્યો છે અને અરવિંદ કેજરીવાલજી અન્યાય થયો છે એની સામે ન્યાયની પુકાર કરી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પણ નજીક આવે છે. કેટલા બધા નેતાઓ છે જે આમ આદમીના હજુ જેલના સળિયા પાછળ છે. શું કહેશો, કેવી રીતે ચૂંટણી લડાશે? એ જ કહીએ છીએ કે એને એવું છે કે અમારા શીર્ષ નેતૃત્વને અમારા મુખ્યને જેલમાં બંધ કરવાથી કઈ એમને ફાયદો થઈ જશે, પણ નહીં, આ વિચારધારાને બંધ કરવાની એને કોશિશ કરી છે. એટલે હું એવું ચોક્કસ કહીશ કે જે રીતે આપણા શાસ્ત્રોમાં ષડયંત્ર કરી અને પ્રભુ શ્રીરામને વનવાસ મોકલ્યા હતા અને એ પ્રભુ શ્રીરામ રાક્ષસોના સંહાર કરવા માટે એક નિમિત્ત બન્યા હતા, એવી જ રીતે લોકતંત્રની હત્યા કરી, પ્રજાતંત્રની હત્યા કરી અને જે મજબૂત નેતા છે એવા અરવિંદ કેજરીવાલજીને જેલવાસ ષડયંત્ર કરીને આપ્યો છે. ત્યારે આ લોકશાહી વિરુદ્ધના જે રાક્ષસો છે એમાં મોદી સાહેબ પણ આવી જાય અને અન્ય નેતાઓ પણ આવી જાય, જે ભાજપના સમગ્ર નેતૃત્વ આવી જાય. આ લોકોનો સહાર કરવા માટે એક જ નામથી ડરે છે, એ છે અરવિંદ કેજરીવાલ. બેન, 2022 ની ચૂંટણીમાં એક રણકાર હતો કે ભાજપની બી ટીમ એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસ એવો પ્રચાર કરતી હતી. આજે તમે કોંગ્રેસની સાથે છો. આ બધી વાત કેવી રીતે શક્ય બની શકે? જો ઘણી વખત એવું હોય કે સામે જયારે રાક્ષસોનો ઝુંડ મોટો થતો હોય ને ત્યારે કેટલીક જાતું કરી અને એક સત્યનો સમૂહ ભેગો થવો જોઈએ. બની શકે એક સમયના રાઇવલ હોય છે એ સાથે બેસી અને લોકશાહીને બચાવવા માટે, આ કોઈ પક્ષને બચાવવાની રાજનીતિ નથી, ને તે ગઠબંધન કર્યું જ ના હોત. અમે પક્ષ કરતા લોકતંત્રને વધારે માનીએ છીએ. એટલે લોકતંત્રને બચાવવા માટે આજે અલગ અલગ વિચારધારા વાળા પક્ષ એક થયા છે. તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે રીતે ભાજપ સુધી તો ઈડી સીબીઆઈ ની વાતો હતી, હવે તો ગઈકાલે રાત્રે ધરપકડ પણ થઈ ચૂકી છે. આગળની રણનીતિ શું રહેશે? સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી બતાવી છે, પરંતુ જે ગુનો દાખલ થયો છે તેના ઉપર કઈ રીતે મંથન થશે? જો અમે ડરતા નથી, કારણ કે અમે સત્યમેવ જયતે સાથે ચાલીએ છીએ. અમને એટલી ખબર છે કે ફરજી કેસ કર્યા છે, કોઈ ઘોટાલા કર્યા નથી, કારણ કે ઘોટાલેબાજ તો બધા ભાજપમાં પડ્યા છે. એટલે અમને તો પૂરો વિશ્વાસ છે. એટલે અમારી પહેલું કામ છે કે અમે પ્રજાતંત્રને જગાડીએ. પ્રજાતંત્રનો સાથ સહકાર અમને જે મળી રહ્યો છે એ આજ રોડ ઉપર આવી રહ્યો છે. તો રોડ થી લઈ અને ન્યાયાલય સુધીની અમારી જે લડાઈ છે એ અવિરત અને મજબૂતાઈથી અમે લડીશું. અને અમને પૂરો વિશ્વાસ છે કે આજ ભાજપ ઘણી બધી વાર આવા ખોટા કામ કરી અને ફસાઈ ચૂક્યું છે પોતાના ચક્રવ્યૂહમાં. એવી જ રીતે અમે પણ આ સત્યની લડાઈ જીતીશું અને એના પાપના ઘડા સમગ્ર દેશ જોઈ રહ્યું છે. અને ફૂટવા ઉપર ખાલી કાકરીનો એક ફેર છે કે વોટનો ફેર છે, એ થઈ જશે. મુખ્યમંત્રી દર્જાના માણસ છે,
કોઈ સામાન્ય નાગરિક નથી જેની ધરપકડ થઈ છે. કોઈ ખોટો ગુનો દાખલ થઈ જાય એ વાત પણ કોઈ કહી ના શકે, કેમ કે ઘણા સમયથી આ જે ચર્ચાઓ હતી ચાલતી હતી, ધરપકડ થવાની છે, ધરપકડ થઈ ગઈ ગઈકાલ રાત્રે. તો હવેનો મુદ્દો શું છે? મેઇન પ્રશ્ન આ આવે છે કે ઇલેક્શન માથે છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કઈ રીતે લડશે? જો એક વસ્તુ સમજો કે દરેક વિપક્ષને ખતમ કરવાની વાત ભાજપ કરી રહ્યું છે. એમાં આપ સૌ જાણો છો કે અન્ય પક્ષોના તો બેંક અકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા છે. અમારા પક્ષ ને આ રીતે રાહુલ ગાંધી કહે છે હા કર્યું છે, એટલે હું કહું છું અને કર્યું છે અને વાસ્તવિકતા છે. તો એવી જ રીતે અમારા જે આમ આદમી પાર્ટીનો જે વિચારધારા છે એને અમારા મુખિયા અરવિંદ કેજરીવાલજીને કેદ કરીને એવું માને છે કે વિચારધારા ખતમ થઈ જશે, પણ એવું થવાનું નથી. અને વાત આવે છે કે ફરજી કેસ કર્યા છે, તો દાવા સાથે કહીએ છીએ ફરજી કેસ છે. હજારો એ લોકોએ રેડ પાડી છે. અમારા બધા નેતાઓના ઘરે, આખા મામા માસી કોઈ ફુવા દરેકના ઘરે એને છાપામારી કરી છે. કોઈ પાસેથી એક ફૂટી કોળી પણ મળી નથી. તો કઈ રીતે તમે કહી શકો કે કેસ સાચો છે? અને કેસ સાચો હોય તો આ લોકો આ રીતે ઇલેક્શન ટાઈમે જ અમારા મુખ્યની ધરપકડ કરે છે, તો વહેલી કરી લેવી હતી ને, તમારી પાસે એવિડન્સ હતા તો. તો કહેવાનો મતલબ એટલો જ છે કે અરવિંદ કેજરીવાલજીને માત્ર ને માત્ર જનતાનો જે અવાજ છે એ અવાજ દબાવવાની કોશિશના ભાગરૂપે એમને ઇલેક્શનને ધ્યાનમાં રાખી અને ઈડી સીડીની પાછળ મોદી સાહેબ બેઠા છે, ભાજપ બેઠું છે અને સત્યને અને વિરોધ પક્ષને ખતમ કરવાની આ ષડયંત્ર છે. બેન, લોકસભાની વાત કરીએ. લોકસભામાં તમે ગઠબંધન કરી લીધું છે, કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી, પરેશ ધાનાણીની જાહેરાત થઈ છે તો લડવા તૈયાર નથી. એ મુદ્દાઓને કઈ રીતે જોશો? કેમ કે એક બાજુ ઈડી, બીજી બાજુ નેતાઓ નથી મળતા કોંગ્રેસમાં લડવા માટે, તો આમ આદમી નેતાઓ લાવશે? અમારી પાસે તો એક નાનો કાર્યકર્તા છે ને નેતા છે. અમે નેતા કોને માનીએ છીએ? અમે એવું માનીએ છીએ કે એક કાર્યકર્તા છે નેતા છે. અમારામાં કોઈ એવું નેતાગીરી કોઈ કરતું નથી. અમે તો આમ જનતાથી બનેલો પક્ષ છે અને અમારા જ્યારે અમારું શીર્ષ નેતૃત્વ અમને આદેશ કરે કે તમારે લડવાનું છે, તો અમારો કોઈ પણ કાર્યકર્તા આનાકાની કર્યા વગર મેદાને જમવા ઉતરી જાય છે. વસ્તુ આવે છે કે કોઈ પક્ષોને નેતા નથી મળતા, આ નથી મળતા, એ માત્ર ઉપજાવેલી વાતો છે. કારણ કે આપ સૌ